ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 1 સજીવ વિશ્વ વિશે. તો આ પ્રકરણની અંદર આપણે શું જોઈ રહ્યા છીએ? તો વર્ગીકૃત કક્ષાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ઓકે, અને વર્ગીકૃત કક્ષાઓ એટલે કક્ષાને બીજું શું કહેતા હતા? હરોળ તરીકે પણ ઓળખાય છે અને વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે. જેને લખવું હોય તો કક્ષાને એકમને કેવી રીતે ઓળખાય છે? જરા વિદ્યાર્થી મિત્રો યાદ કરો. એને વર્ગીકી કહેવાય છે. એને શું કહેશે? ટેક્સોન, જે આપણે ભણી ચૂક્યા છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ગીકૃત કક્ષાઓ જે હશે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ક્લિયર? ચલો, સૌથી પહેલા આપણે જોતા હોય તો સૌથી પહેલા શું આવે છે વર્ગીકરણની અંદર? તો વર્ગીકરણમાં સૌથી પહેલા શું હોય છે? તો કે જાતિ હોય છે. સૌથી પહેલા શું હોય? જાતિ. જાતિ ભેગી મળે, અને જાતિ ભેગી મળે કોને રચે છે? તો કે પ્રજાતિઓ બનાવે છે. જાતિ ભેગી મળીને શું કરે? કેટલીક સામ્યતાઓ ધરાવતી જાતિઓ ભેગી થાય અને સામ્યતાઓને આધારે શું બનાવે છે? તો કે પ્રજાતિ રચાય છે. અને પ્રજાતિઓ સામ્યતા ધરાવતા લક્ષણો ભેગા થઈ શું બનાવે છે? તો કે કુળ રચે છે. શું રચે? કુળનું નિર્માણ થાય છે. અને કેટલાક કુળ કેવા? કેટલાક લક્ષણોની સામ્યતાને આધારે કુળ એકત્રીકરણ થાય, કુળ ભેગા થાય છે. અને કુળ ભેગા થઈ શું રચે છે? તો કે ગોત્ર કક્ષા રચે છે. શું રચે છે? તો કે ગોત્ર કક્ષા રચે છે. અને કેટલાક સમાન લક્ષણો ધરાવતા ગોત્ર ભેગા મળી શું રચે છે? તો કે શ્રેણીનું રચના કરે છે. અને કેટલીક સમાન શ્રેણીઓ ભેગી મળીને શેનું નિર્માણ કરે છે? તો એ બનાવે છે વિભાગ. શું બનાવે? વિભાગ. અથવા તો આપણને શું કહીએ છે? પ્રાણી માટે હોય તો સમુદાય અને વનસ્પતિ માટે હોય તો વિભાગ. ક્લિયર? અને વિભાગ ભેગા મળે તો શું બને છે? સૃષ્ટિ. શું બને છે? સૃષ્ટિ. ક્લિયર? તો આ શું આખી એક વર્ગીકરણ છે. દરેક સજીવ માટેનું વર્ગીકરણ છે. અને આ બધી જ શું છે? વર્ગીકૃત કક્ષાઓ છે. ક્લિયર? ચલો, દરેક વર્ગીકૃત કક્ષાને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા કઈ આવશે? તો કે જાતિ છે. સૌથી પહેલા કોણ આવશે? તો કે જાતિ છે. સૌથી પહેલા શું આવે છે? જાતિ. ચલો, જાતિને સમજીએ તો શું કહેશે? કે સામ્યતાઓ જાતિમાં હંમેશા વનસ્પતિ હોય કે પ્રાણી હશે, પણ એમના વચ્ચે શું જોવા મળે છે? વધુ ને વધુ સામ્યતાઓ ધરાવે છે. તો સામ્યતાઓ જ્યાં વધુ હોય, પણ કોની? લક્ષણોની સામ્યતાઓ વધુ હશે, તો એવા સ્વતંત્ર સજીવોનું જૂથ, જેને આપણે શું કહીશું? જાતિ. સમજો, જાતિની ડેફિનેશન શું અપાય? તો કે લક્ષણોમાં મૂળભૂત રીતે શું હશે? કે લક્ષણો જે હશે એ લક્ષણોમાં વધુ શું ધરાવતું હોય? વધુ સામ્યતા ધરાવતા સજીવોનું જૂથ, જેને આપણે શું કહીશું? જાતિ કહીએ છીએ. કે અહીંયા જે સજીવો છે એ સજીવોમાં લક્ષણોમાં વધુ ને વધુ શું ધરાવતા હશે? સામ્યતા ધરાવતા હશે. તો એને શું કર્યા? ભેગા કરી દીધા એક જાતિ સ્વરૂપે. ક્લિયર? સમજાય છે? કૂતરા, તો કૂતરા ખરા, પણ બધા જ કૂતરા એટલે એક જાતિ તરીકે. મનુષ્ય, તો મનુષ્ય ખરા, પણ મનુષ્ય બધા એક જાતિ તરીકે. ક્લિયર? ઓકે, ચલો હવે જાતિને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો શું કહેશે? તો એનું ઉદાહરણ આપણે લઈએ તો જાતિના ઉદાહરણમાં શું કહેશે? કે પહેલું આપણે લઈએ કે વનસ્પતિની વાત કરીએ, પછી પ્રાણીનું પણ ઉદાહરણ લઈએ. તો સૌથી પહેલા શું કહેશે? કે મેન્જીફેરા ઇન્ડિકા. સમજો, મેન્જીફેરા ઇન્ડિકા. ક્લિયર? ઓકે, પછી કહેશે કે સોલેનમ ટ્યુબરોઝમ.
ઓકે, તો આ બંને વનસ્પતિ છે. મેન્જીફેરા ઇન્ડિકા એટલે કોની વાત કરે છે? મેંગો, કેરી. અને આપણે શું કહીશું? કેરી અથવા મેંગો. ક્લિયર? અને સોલેનમ ટ્યુબરોઝમ એટલે શું આવે છે? બટાકા. આ કોનું વૈજ્ઞાનિક નામ છે? આ બંને શાસ્ત્રીય નામ છે. આ કેરીનું છે એટલે કે આંબાનું, અને આ છે બટાકાનું. ક્લિયર? મેન્જીફેરા ઇન્ડિકા એટલે કેરી. આપણે એને લખવું હોય, ચલો એનું વૃક્ષનું નામ જ લખીએ તો શું કહેવાય છે? આંબો. ચલો ઓકે, આંબાનું નામ શું છે? મેન્જીફેરા ઇન્ડિકા. ક્લિયર? ચલો એ પ્રમાણે પ્રાણીની આપણે વાત કરીએ તો પેન્થેરા, લિયો, પેન્થેરા ટાઇગ્રીસ, ઓકે, એ બધા શું કોણ છે? તો કે પ્રાણીઓ છે, ના શાસ્ત્રીય નામ છે. શું છે? પેન્થેરા. ચલો લખીએ પેન્થેરા લિયો. ચલો પેન્થેરા લિયો કોનું નામ છે? તો કે સી. ઓકે, અને સી કોણ છે? પ્રાણી છે. ઓકે, તો અહીંયા આપણે શાસ્ત્રીય નામ લખ્યા, એની અંદર ઇન્ડિકા છે, ટ્યુબરોઝમ છે અને લિયો. આ ત્રણ કોણ છે વિદ્યાર્થી મિત્રો? જરા જણાવો. આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિમાં જાણી ચૂક્યા છીએ, એને સમજ્યા છે. તો આ ત્રણે ત્રણ કોણ છે? તો કે આ ત્રણે ત્રણ જાતિઓ છે. આ કોણ છે? જાતિ છે. ક્લિયર? જેની અંદર મેન્જીફેરા કોણ છે? ચલો મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા, આ ત્રણ કોણ છે? તો કે પ્રજાતિ છે. આ બધા કોણ છે? પ્રજાતિ. આ પ્રજાતિઓ છે. અને આ બધી કોણ છે? તો કે જાતિઓ છે. ઓકે, આ બધી કોણ છે? તો કે જાતિઓ છે. ઓકે, આંબાની જેટલી પણ જાતિઓ હશે બધી જ જાતિઓ કોની અંદર આવી જશે? મેન્જીફેરા ઇન્ડિકા. ઓકે, એ ઇન્ડિકા જાતિ સ્વરૂપે રજૂ થાય છે. ક્લિયર? બટાકાની બધી વેરાયટી ટ્યુબરોઝમ સ્વરૂપે, જાતિ સ્વરૂપે. જ્યારે સીડની વાત કરીએ તો શું કહેશે? લિયો. ક્લિયર? પેન્થેરા લિયો. અને ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો, આ ત્રણે ત્રણ કોણ છે? જાતિઓની અભિવ્યક્તિ છે. ઓકે, જ્યારે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ શું કરે છે? પ્રજાતિને અભિવ્યક્ત કરતા જોવા મળે છે. ઓકે, અને જાતિ જે છે એ આપણને ખબર છે સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો ને મળ્યો છે. કેવો દરજ્જો છે? નિમ્ન કક્ષાનો દરજ્જો છે. એમાં વધુ સામ્યતા ધરાવતા શું જોવા મળે છે? સજીવના જૂથ જોવા મળે છે. ક્લિયર? જેને આપણે જાતિ કહીએ છીએ. પણ જ્યારે પ્રજાતિની વાત કરીએ તો મેન્જીફેરા ઇન્ડિકા, મેન્જીફેરામાં અન્ય જાતિઓ હોઈ શકે. સોલેનમ ટ્યુબરોઝમ, તો સોલેનમ પ્રજાતિ છે, એને એક કરતા વધારે જાતિઓ હોઈ શકે. એક કરતા વધારે જાતિઓ હોઈ શકે. જેમ કે સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ નાઇગ્રમ, સમજાય છે? સોલેનમ મેલોન્જેના એટલે કે રીંગણા. ઓકે, અને સોલેનમ નાઇગ્રમ એટલે શું કહેશે? પીલુડી. પણ સોલેનમ તો છે, પણ એના કરતા એને શું થઈ કે એને એક કરતા વધારે જાતિઓ હોઈ શકે છે. ક્લિયર? આ જ પ્રમાણે આપણે જાતિ માટે બીજું ઉદાહરણ લઈએ તો મનુષ્યનું પણ લઈ શકાય. માનવનું જો આપણે ઉદાહરણ લઈએ તો માનવને શું કહેશે? હોમો સેપિયન્સ. શું કહેશે? હોમો સેપિયન્સ કહેશે. હોમો સેપિયન્સ કહેશે. હોમો સેપિયન્સ. એમાં હોમો શું છે? તો કે પ્રજાતિ છે. જ્યારે સેપિયન્સ શું છે? તો કે જાતિ છે. ક્લિયર? હોમો શું છે? પ્રજાતિ છે. સેપિયન્સ એટલે જાતિ છે. એટલે હોમો પ્રજાતિ છે તો માનવની પ્રજાતિ કઈ? હોમો. પણ આધુનિક માનવ એટલે હોમો સેપિયન્સ, સેપિયન્સ આપણે કહીએ છીએ. કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આ ક્યાંક આપણે અગાઉના અભ્યાસમાં આવી ગયું હશે. તો હોમો સેપિયન્સ, ઓકે, સેપિયન્સ જાતિ છે, પણ હોમોને એક કરતા વધારે જાતિઓ હોઈ શકે. જેમ કે હોમો હેબિલસ, હોમો ઇરેક્ટસ અને હોમો સેપિયન્સ. જો હોમો પ્રજાતિ છે પણ એને કેટલી જાતિઓ થઈ? 3 જાતિઓ થઈ કે નહીં? હેબિલસ, ઇરેક્ટસ અને સેપિયન્સ. આ 3 શું છે? મનુષ્યની જાતિઓ છે. ક્લિયર? અને હોમો શું બતાવે છે? પ્રજાતિ. એટલે કે માનવની હોમો પ્રજાતિમાં એક કરતા વધારે
માનવ જાતની જાતિઓનું જૂથ હોઈ શકે. ક્લિયર? તો મેં 3 જાતિઓ એમાં બતાવી. હોમો સેપિયન્સ તો છે, એના સિવાય ઇરેક્ટસ છે, હોમો હેબિલસ છે. તો એ બધી એની શું બની? જાતિઓ બની. તો આપણે કોને સમજી ગયા? જાતિને. કે મૂળભૂત રીતે લક્ષણોમાં વધુને વધુ સામ્યતા ધરાવતા સજીવોનું જૂથ, અને જેને સૌથી નિમ્ન કક્ષાના દરજ્જામાં, જેને આપણે શું કહીશું? જાતિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? બરાબર સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ક્લિયર? ચલો હવે એ જ પ્રમાણે આગળ જોઈએ તો શું કહેશે? પ્રજાતિ. ચલો બીજા નંબરનું જે છે દરજ્જો એ કોને મળ્યો છે? તો પ્રજાતિને મળ્યો છે. ચલો જોઈએ પ્રજાતિ. પ્રજાતિ. ક્લિયર? હવે પ્રજાતિ એટલે શું કહેશે? વધુ ગાઢ સામ્યતા ધરાવતા જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. પ્રજાતિ એટલે શું? વધુ ગાઢ સામ્યતા ધરાવતા જાતિઓનો સમૂહ. જાતિઓનો શું કહેશે? સમૂહ. માત્ર તમે હું એક ડેફિનેશન જે લખી છે એને સમજી જશો ને, ફટાફટ આવડી જાય. વર્ગીકૃત કક્ષાઓ કોઈ ભારે નથી, મજા આવે એવું છે. ક્લિયર? તો શું કહેશે? આપણે કીધું કે સજીવોમાં જ્યારે વધુ સામ્યતા હોય ત્યારે આપણે જાતિ તરીકે અભિવ્યક્ત કર્યા. પણ જો વધુ ગાઢ સામ્યતા ધરાવતા જાતિઓ નો જ્યારે સમૂહ બને તો આપણે શું કહીશું? પ્રજાતિ તરીકે ઓળખાય છે. અને આવી સમૂહને શું કહેશે? પ્રજાતિ કહે છે. પ્રજાતિ કહે છે. અને આવી પ્રજાતિ જે હશે એ પ્રજાતિને એક કરતા વધારે શું હોઈ શકે? જાતિઓ ધરાવે છે. સમજો, પ્રજાતિ એક કરતા વધારે જાતિઓ પણ ધરાવે છે. ક્લિયર? ચલો ઉદાહરણ લઈએ તો આપણે અહીંયા લખ્યું સોલેનમ પ્રજાતિ વનસ્પતિ માટે. ચલો વનસ્પતિ માટે આપણે લઈએ તો વનસ્પતિ માટે શું કહેશે? કે સોલેનમ. ઓકે, સોલેનમ શું છે? તો કે આ પ્રજાતિ બની. આ શું છે? પ્રજાતિ છે. હવે આવી સોલેનમ જે પ્રજાતિ છે એને એક કરતા વધારે જાતિઓ હોઈ શકે. જેમ કે એક લખીએ તો સોલેનમ આપણે લખી છે અહીંયા કઈ? ટ્યુબરોસમ. અને સોલેનમ ટ્યુબરોસમ એટલે શું કહેવાય છે? બટાકા. સોલેનમ ટ્યુબરોસમ એટલે બટાકા. ચલો હવે એ સોલેનમ ને બીજી પણ જાતિ છે, એનું નામ છે નાઇગ્રમ. અને સોલેનમ નાઇગ્રમ એટલે એનું ગુજરાતી થાય પીલુડી. એને શું કહેશે? પીલુડી. ક્લિયર? ચલો હવે ત્રીજી સોલેનમમાં જાતિ જોઈએ તો કઈ હશે? મેલોન્જેના. અને મેલોન્જેના એટલે શું કહેવાય છે? રીંગણ. ઓકે, રીંગણા ખાધા છે ને? ઓકે, તો શું કહેશે? કે સોલેનમ એ પ્રજાતિ છે. ક્લિયર? હવે આવી પ્રજાતિને એક કરતા વધારે જાતિઓ હોઈ શકે. પણ આવી જાતિઓ કેવી હશે? જાતિ જ્યારે સજીવની દ્રષ્ટિએ જોઈએ હશે તો એકબીજાથી જુદી છે, પણ ક્યાંક કેટલાક લક્ષણોમાં એકબીજા સાથે શું ધરાવતી હશે? સામ્યતા. અને વધુ હશે. જાતિમાં જેટલા સામ્યતા જોવા મળે એટલા નહીં હોય, એનાથી ઓછા હશે, પણ શું કહેશે? વધુ ગાઢ સામ્યતા હશે. એવી જાતિઓ એક બધી ભેગી મળીને કોને રચી છે? પ્રજાતિને રચી છે. અને આવી પ્રજાતિને એક કરતા વધારે જાતિઓ હોઈ શકે. સોલેનમને 3 આપણે અહીંયા જાતિઓ દર્શાવી છે. ક્લિયર? આ કોના માટે? વનસ્પતિ માટે. એવું સેમ ટુ સેમ કોના માટે લાગુ પડે છે? પ્રાણી માટે. ચલો પ્રાણી માટે લખીએ તો પ્રાણી માટે લખીએ તો આપણે અહીંયા લખીએ છે પેન્થેરા. લખી છે ને પેન્થેરા. ચલો હવે પેન્થેરા પ્રજાતિ છે. ઓકે, આ પેન્થેરા લખી. ઓકે, આ કોણ છે? તો કે પ્રજાતિ છે. પેન્થેરા શું છે? પ્રજાતિ છે.
અને પેન્થરા પ્રજાતિને કેટલી જાતિઓ છે? તો સૌથી પહેલી તો આપણે જોઈએ લિયો. અને લિયો એટલે શું કીધું? સી. લિયો એટલે સી. ઓકે, આ એક થઈ ગઈ. ચલો, પેન્થરાને બીજી પણ જાતિ છે અને એનું નામ છે ટાઇગ્રીસ. ઓકે, અને ટાઇગ્રીસ એટલે વાઘ. ક્લિયર? ચલો, હવે જોઈએ તો પેન્થરાને ત્રીજી પણ પ્રજાતિ છે અને એનું નામ છે, પેન્થરા પ્રજાતિને એક ત્રીજી પણ જાતિમાં સમાવેશ છે અને એનું નામ છે પારડસ. અને પારડસ એટલે કોણ? દીપડો. પારડસ એટલે દીપડો. ક્લિયર? આ ત્રણ જાતિઓને તમે ધ્યાનથી જોશો તો શું જોવા મળશે? ક્યાંક લક્ષણોમાં સામ્યતાપણું જોવા મળે છે. આ ત્રણેય જાતિઓમાં લક્ષણોમાં ક્યાંક સામ્યતાપણું છે. પણ આ ત્રણ જાતિ સામે કૂતરાને મૂકીશું તો કૂતરું તદ્દન અલગ દેખાય છે કે નહીં? તદ્દન અલગ હશે. હાથી તદ્દન અલગ હશે. કોઈ લક્ષણોમાં સામ્યતા કે ભેંસ છે તો ભેંસમાં, અને આ ત્રણ જાતિઓમાં લક્ષણોમાં ઘણું બધું મોટું જુદાપણું છે. પણ એમ હોવા છતાંય અહીંયા ત્રણ જાતિઓને જ્યારે ધ્યાનથી જોઈએ હશે ત્યારે લક્ષણોમાં શું જોવા મળે છે? ત્રણેય જાતિઓ વધુ ગાઢ સામ્યતા ધરાવે છે. કોની સાપેક્ષે? કૂતરા, હાથી, ભેંસ, હરણ એની સાપેક્ષે આ ત્રણ જાતિઓમાં મેક્સિમમ શું જોવા મળે છે? વધુ ગાઢ સામ્યતા જોવા મળે છે. ક્લિયર? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રજાતિ ક્લિયર? હવે આવી પ્રજાતિ જે છે એને આપણે કીધું કે અન્ય પ્રજાતિ સાથે જ્યારે જોઈએ છે ત્યારે કેવી પડે છે? જુદી પડે છે. ક્લિયર? તો હવે એ કોનાથી જુદી પડે છે? તો હું પેન્થરાની જો વાત કરું તો પેન્થરા પ્રજાતિ સાથે આપણે કોઈ અન્ય જાતિ, અન્ય પ્રજાતિની જો વાત કરીએ એટલે કે ફેલિસ, સમજો, ફેલિસ પ્રજાતિની હું વાત કરું. ફેલિસ એટલે કોની વાત છે? કેટ. કેટ એટલે આપણે શું કહીશું? બિલાડી. ઓકે, તો ફેલિસ છે. તો ફેલિસ પ્રજાતિ સાથે જ્યારે આપણે વાત કરીએ છીએ તો ફેલિસ કરતા ત્રણ શું પડે છે? જુદી પડે છે. પેન્થરા પ્રજાતિ ફેલિસ કરતા કેવી છે? જુદી છે. ક્લિયર? પણ ફેલિસની સાપેક્ષે જ્યારે જોઈએ એટલે કે બિલાડીની સાપેક્ષે જોઈએ તો આ ત્રણ જાતિઓ વચ્ચે વધુ સામ્યતા જોવા મળે છે. શું જોવા મળે છે? વધુ સામ્યતા જોવા મળે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર સમજાય છે? ઓકે, ક્લિયર? ચલો, હવે કુળની વાત કરીએ. આગળ કોને જોઈએ? કુળની વાત કરીએ. ચલો, કુળ એટલે શું કહે છે? પ્રજાતિઓ હશે ભેગી મળીને કોને રચે છે? તો કુળને રચે છે. પણ જ્યારે કુળની વાત કરીએ છે ત્યારે કુળ શું કહે છે? પ્રજાતિઓ કેટલાક સામ્યતા ધરાવતા, સમજો, કેટલાક સામ્યતા ધરાવતા લક્ષણોને આધારે શું થયું છે? લક્ષણોને આધારે પ્રજાતિઓ નો શું રચાય છે? સમૂહ. આધારે પ્રજાતિનો સમૂહ, જેને આપણે શું કહીશું? કુળ તરીકે અભિવ્યક્ત કરીએ છે. એટલે કે કેટલાક સામ્યતા ધરાવતા લક્ષણોને આધારે, ઓકે, પ્રજાતિ જે હતી એ પ્રજાતિમાં જે જાતિઓના લક્ષણો હતા એ તો વધારે હતા, વધુ સામ્યતા ધરાવે છે. પણ એના કરતા કેવા હશે? ઓછા સામ્યતા ધરાવતા. એટલે કે આપણે શું કહી શકીએ? કેટલાક સામ્યતા ધરાવતા લક્ષણોને આધારે શું રચાય છે? પ્રજાતિનો સમૂહ. ક્લિયર? પણ અહીંયા જ્યારે કુળની વાત કરીએ છીએ ત્યારે જાતિ અને પ્રજાતિ માં રહેલા જે લક્ષણોની સામ્યતા હશે, ઓકે, જાતિ અને પ્રજાતિમાં રહેલા લક્ષણોની જે સામ્યતા હશે કરતા ઓછી સામ્યતા જોવા મળે છે. સમજો, અહીંયા
કેટલાક સામ્યતા ધરાવતા લક્ષણોને આધારે પ્રજાતિનો સમૂહ રચાયો જેને આપણે કુળ તરીકે અભિવ્યક્ત કર્યા. પણ આવા કુળની અંદર જાતિમાં રહેલા, ઓકે, આપણે કીધું કે જાતિમાં રહેલા અને પ્રજાતિમાં રહેલી જે સામ્યતાઓ હશે એના કરતા કુળમાં સામ્યતાઓ કેવી હશે? ઓછી જોવા મળે છે. કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. કેટલીક સામ્યતાઓ જોવા મળે છે. ક્લિયર? ચલો એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા શું કહેશે કે કુળની આપણે વાત કરીએ તો સૌથી પહેલા વનસ્પતિની અંદર જોઈએ તો કુળ છે સોલેનેસી. સોલેનેસી કુળ છે. ઓકે, કુળ કયું છે કે સોલેનેસી છે. તો સોલેનેસીમાં 3 પ્રજાતિઓ છે. સમજો કઈ? તો પહેલી તો સોલેનમ તો ખરી જ. સોલેનેસીમાં પહેલી પ્રજાતિ કઈ આવશે? સોલેનમ. ઓકે, અને આપણે જોઈ ગયા કે સોલેનમ એટલે કોની? બટાકા, પીલુડી અને રીંગણ જે શું હતી? જાતિઓ જેની અંદર જોવા મળે છે એવી પ્રજાતિ એટલે કઈ? સોલેનમ છે. આ ઉપરાંત થોડાક લક્ષણોમાં, કેટલાક લક્ષણોમાં સોલેનમ સાથે સામ્યતા ધરાવતી એક જાતિ એટલે કઈ આવશે? પેટુનિયા. કઈ છે? તો કે પેટુનિયા છે. PETUNIA, પેટુનિયા. એટલે શું કહેશે ગુજરાતીમાં એને? આ પ્રિયદર્શિની વનસ્પતિનું નામ છે વિદ્યાર્થી મિત્રો. શું કે? પ્રિયદર્શિની. પેટુનિયા છે. ઓકે, તો પેટુનિયા જે જાતિ છે એ સોલેનમ સાથે શું ધરાવે છે? આ પ્રજાતિ આના સાથે કેટલાક લક્ષણોમાં સામ્યતા ધરાવે છે માટે એના જોડે મૂકી દીધી. ક્લિયર? અને ત્રીજી પ્રજાતિ જોઈએ કે કઈ? સોલેનેસી એટલે કે સોલેનેસીમાં સોલેનમ અને પેટુનિયા સાથે વધુ સામ્યતા ધરાવે છે, એના નજીકની છે. તો એ ત્રીજી છે ધતુરા. આપણે જાણીએ છે ધતુરાને જોયો છે ને? ઓકે, ધતુરા બોલાય. ધતુરો. ઓકે, તો ધતુરો જે છે ધતુરા મેટલ. ધતુરા. તો આ જાતિ, આ ત્રણેય પ્રજાતિઓ વચ્ચે કેટલાક લક્ષણોમાં શું જોવા મળે? સામ્યતા. અને પરિણામે ત્રણને શું કરી? ભેગી. સામ્યતાના આધારે ત્રણે ભેગી કરી સોલેનેસી કુળની અંદર શું કરી દીધો? એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લિયર? ચલો એ જ પ્રમાણે પ્રાણીઓની અંદર આપણે જોઈએ તો પ્રાણીઓમાં શું કહેશે? પેન્થેરા પ્રજાતિ. સમજો, પેન્થેરા પ્રજાતિ. તો પેન્થેરાની આપણે વાત કરીએ તો શું કહેશે? પેન્થેરા પ્રજાતિ છે. અને પેન્થેરા સાથે થોડાક વધુ સામ્ય લક્ષણો કોણ ધરાવે છે? ફેલિડી. અને આ બંનેને કાર્નિવોરા કુળની અંદર મૂકવામાં આવ્યા. ચલો કયા? કાર્નિવોરા કુળ છે. કોનું? પ્રાણીઓનું કુળ છે અને છે કાર્નિવોરા. અને કાર્નિવોરાની અંદર ક્યાંક 2 પ્રજાતિઓ એવી છે કે જેના વચ્ચે કેટલીક સામ્યતાઓ જોવા મળે છે. એક કઈ છે? તો કે પેન્થેરા. ઓકે, એક છે પેન્થેરા અને બીજી કઈ પ્રજાતિ છે? તો કે ફેલિસ.